સૌપ્રથમ ભોજલ ધામ કુજલરામ બાપાની આ પાવન ભૂમિ એ ભૂમિને પ્રણામ કરું છું. નૂતન મંદિરમાં ઠાકોરજીના અનેક સ્વરૂપો વિરાજિત થશે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. કેન્દ્રમાં જે મૂર્તિનું પ્રતિષ્ઠાપન થવાનું છે એવા પૂજ્યપાદ ભોજલરામ બાપુની અનેકવિધ ચેતનાઓને હું પ્રણામ કરું છું. અને આ પરંપરામાં, આ પવિત્ર પરંપરામાં આ ધરતી ઉપર આવેલા વીરપુર ધામમાં વિરાજિત પૂજ્ય જલારામ બાપા, કે જે વીરપુરમાં પૂજ્ય ભોજલરામજી બાપાનું સમાધિ ત્યાં વિરાજિત છે, અને વાલમરામ બાપા ગારિયાધાર, અને આખી પરંપરા, એ પરંપરામાં વર્તમાન પીઠાધીશ ગારિયાધાર ચેતન બાપુ, આ સ્થાનમાં વિરાજિત રામ બાપુ, વીરપુરથી પધારેલા રઘુરામ બાપા, આ સાત્વિક પ્રસંગે પ્રતિષ્ઠાનો વિધિ અને યજ્ઞ કર્મ માટે પધારેલા આ કાર્યના પ્રધાન આચાર્યશ્રી અને સમગ્ર વિપ્રવૃંદ, એ સૌને પ્રણામ કરું છું. સૌ ભાઈ બહેનો, બાપુએ મને અગાઉથી કહેલું કે આવો ઉત્સવ છે ને આજે હું આવી શક્યો, એનો મને હૃદયથી આનંદ છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. હે અર્જુન, મારા ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી. એ કયા ભક્તો માટે કીધું હશે? એ કયા પ્રકારના ભક્તને કેન્દ્રમાં રાખીને પ્રભુએ આ વચનો ઉચ્ચાર્યા હશે? ત્યારે એ જ ભગવદ્ ગીતામાં ભક્તોના 4 પ્રકાર બતાવ્યા છે. આર્ત, જિજ્ઞાસુ, જ્ઞાની, આવા 4 પ્રકાર બતાવ્યા છે. ને એ જ વાતને ભગવદ્ ગીતામાંથી લઈને રામચરિતમાનસમાં પૂજ્યપાદ ગોસ્વામીજી કહે છે, રામ ભગત જગચારી પ્રકારા સુકૃત ચારિવ અનઘ ઉદારા. તો 4 પ્રકારના જે ભક્તો છે
એ ભક્તોના ચારેય પ્રકાર કોઈ કોઈનામાં દેખાય છે. અને એક સાધુના નાતે બહુ જવાબદારી સાથે કહી શકું કે ભક્તના ચાર પ્રકાર, જ્ઞાની, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, આ ચારેય પ્રકારનું ભક્તપણમાં તલગાજરડાની આંખને ભોજલરામ બાપામાં દેખાય છે. કારણ કે ભોજલરામ બાપા જ્ઞાની છે. એક ગામડામાં બેસીને ગ્રામ્ય ભાષા ઉપયોગ કરીને એને ગાર્ગી સુધીની યાત્રા કરી છે. ગાર્ગી એટલે વેદનું એક બહુ જ ઊંચું નામ. ભોજલરામ બાપાના પદોમાં એમની અનુભૂતિ પૂર્વકની કૃતિઓમાં ભારોભાર જ્ઞાનના દર્શન થાય છે. બાપુની આખી પરંપરા અને એ જ પરંપરામાં મનસુખભાઈ સાવલિયા સંસ્કૃતના પરમ વિદ્વાન, અમારે સંસ્કૃત પર્વમાં અથવા તો સ્મિતા પર્વમાં પણ એમનો ઘણો અમને લાભ મળેલો. એમણે જે રીતે ભોજલરામ બાપાનો જ્ઞાન પક્ષ જે જગતની સામે મૂક્યો છે એના આપણે બધા સાક્ષી છીએ. એટલે કહેવામાં જરા પણ નથી ભોજલરામ બાપા જ્ઞાની ભક્ત છે. ભોજલરામ બાપા અર્થાર્થી ભક્ત છે. હવે અર્થાર્થી ભક્તના તો ઘણા અર્થો વિદ્વાનો કરે છે કે જેને કંઈ સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવી હોય એવું, પણ આ તો ભક્ત છે. એને કોઈ સાંસારિક અર્થ આદિ વસ્તુ પ્રાપ્ત કરવાની ન હોય, પણ જીવનના સાચા અર્થો બતાવવા માટે જેને જીવન પર્યંત સાધના કરી. જીવનનો સાચો અર્થ નથી, પરમાર્થ છે. અને એ પરમાર્થ માટે આખું જીવન જેમણે સમર્પિત કર્યું એવા પૂજ્ય ભોજલરામ બાપા અર્થાર્થી ભક્ત છે. જ્ઞાની ભક્ત છે, અર્થાર્થી છે, જિજ્ઞાસુ છે. એમના પદોનું અવલોકન કરતા જે કંઈ બાપાનું પ્રકાશિત સાહિત્ય આપણા પાસે ઉપલબ્ધ છે એમાં એનો આર્ત ભાવ પણ પ્રગટ થાય છે. કાચબો કહે કાચબી નહીં તું રાખને ધારણ ધીર. એમાં આર્ત ભાગ, એક પીડા, એક પારધીએ બાણ માર્યું અને જે આખી ઘટના આપણી પાસે છે વર્ષો પહેલાની તાદૃશ્ય થાય. એમાં જેમ વાલ્મીકીજી એક પક્ષીને કોઈ વેધે અને એક આર્ત ચીસ નીકળે, એમ ભોજલરામ બાપાએ આ પદમાં એનો આર્ત ભાવ પ્રગટ કર્યો છે. જગતનું જીવાતું જીવન એની જે આર્તતા હોય છે ત્યાં સુધી તો આપણે કદાચ પહોંચીએ, પણ એક એવા જીવનો આર્ત ભાવ પણ બાપાએ પકડ્યો. એની અંદર રહેલું આર્ત ભક્તનું લક્ષણ મને સમજાય છે. અને એ પદમાંથી, બાપાના પદો ઘણા અમે કથામાં પણ કહેતા હોઈએ, અમારી રીતે કહેતા હોઈએ, પણ મેં ભોજલરામ બાપાનું સમગ્ર વ્યક્તિત્વમાંથી જે મેં એક વસ્તુ પકડી છે અને તે એ છે કે ભોજલ કહે ભરોસો જેને ત્રિકમજી તારશે. આપણા બધા માટે કેટલો મોટો આર્ત ભાવ એના હૃદયમાં આવ્યો છે. અને પાછી નિમિત્ત બનીને એકદમ અસંગ બનીને કહે છે કે જેને ભરોસો હશે એને ત્રિકમજી તારશે, દ્વારકા વાળું તારશે.
52 ગજની ધજા વાળો એને તારશે અને પોતે એક ભક્ત કેવો અળગો થઈ જાય છે. એટલે આર્ત ભક્ત પણ દેખાય છે, જ્ઞાની પણ છે અને જિજ્ઞાસુ. એમણે કરેલા તત્કાલીન સંતોની સાથેના સંવાદો, એ વખતના મહાપુરુષોની સાથે એમને જે સંગ, સાધુ સંગ થયો છે, એમાં બાપાનું જિજ્ઞાસાપણું પણ પ્રકાશિત થાય છે. બાપાની પાસે આવીને કેટલાય સાધુ સંતોએ જિજ્ઞાસા કરી હશે. પોતે પણ સાધુ સમાજને જોઈને પોતાના માયલાને ખોલી નાખ્યો હશે. એમાં એનું જિજ્ઞાસાપણું પણ આપણને પ્રતીત થાય છે. એવા ભોજલરામ બાપા ભક્તની ચારોચાર વિધાને બિલકુલ ન્યાય આપી ગયા. અને આવો જે ભક્ત હોય એના માટે કૃષ્ણ કહે છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ નાશ નથી થતો. અને આજ શતાબ્દીઓ, જે વર્ષો વીત્યા એના પછી ભોજલધામ મારી નિજ પ્રતીતિ રૂપે એક તીર્થ તરફ ગતિ કરી રહ્યો છે. આ પ્રવાહ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના આવા ભક્ત સ્થાનો, સંત સ્થાનો, તીર્થ સ્થાનોનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ભોજલધામ એક તીર્થ તરીકે એનો પ્રકાશ ફેલાવશે. મને એક વખત એક બહુ જ મોટા સાહિત્યકારે પ્રશ્ન પૂછેલો, હવે એ નથી. જ્યારે અમારે ત્યાં સંસ્કૃત પર્વ કે અસ્મિતા પર્વ એ બધા ચાલતા હતા ત્યારે હું જ્યારે ગુરુ મહિમા ગાઉં અને ગુરુ મહિમા ગાતા ગાતા ત્રિભુવન દાદાને યાદ કરું, એટલે વડીલને એમ થયું કે તમે આટલો મોટો ગુરુ મહિમા ગાઓ છો એટલે કે તમારા દાદા એટલા મહાન હતા? એવો એને બૌદ્ધિક પ્રશ્ન થયો અને એની જગ્યાએ બરાબર છે. વિચાર છે ને, આપણે છોકરાને ખભા ઉપર બેસાડીએ એટલે છોકરાને ઊંચાઈ મળે પણ ગતિ ન મળે. ગતિ તો જેના ખભા ઉપર આપણે બેઠા હોઈએ એ જ આપણને ગતિ પહોંચાડે. એમ બુદ્ધિ છે ને એ હૃદયના ખોડિયા ઉપર બેઠેલું છોકરું છે. એ ગતિ ન કરી શકે બહુ. એને ગતિ કરવા માટે તો હૃદયના ખભા ઉપર બેઠેલી બુદ્ધિ, એ હૃદય જ એને ગતિ કરાવી શકે. હૃદય વિચારત શંભુ સુજાના તુલસી કહે છે. તો એમણે મને પ્રશ્ન કર્યો, બૌદ્ધિક પ્રશ્ન, કે તમારા દાદા એટલા બધા મહાન હતા? એટલે મેં એમ કહ્યું કે દાદા, ગુરુનો પાર કોઈ પામી શકે નહીં ને મારું એવું ગજવું નહીં કે અમે એનું કહી શકીએ. પણ મારા ઉપર તમને આટલો બધો ભાવ છે તો પછી ફળને જોઈને તમે આંબો ન નક્કી કરી શકો? મારે એટલા માટે અંગત પ્રસંગ અહીંયા કહેવો છે કે જલારામ બાપાને જોઈને, વાલમરામ બાપાને જોઈને ભોજલરામ બાપા રૂપી એક બારમાસી નહીં, શતાબ્દીઓ સુધી આમનામ આપણને મીઠા ફળ આપશે. આંબાની કલ્પના કેમ ન કરી શકાય? એવું એક ભક્ત પણ અહીંયા આ સ્થાનમાં વિરાજી છે. અને ત્યારે યોગેશ્વર ભગવાન, જગતગુરુ ભગવાન કૃષ્ણના શબ્દો સાર્થક થાય છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ નાશ નથી થતો. એ તો રોજ એક એક પાંખડી ખુલે છે. બાપુ અહીંયા ઘણી વખત આવવાનું થયું છે, અહીંના પ્રસંગોમાં પણ આવવાનું થયું છે. આપને લીધે ને મનસુખ બાપા સાવલિયાને લીધે પણ જ્યારે જ્યારે આવ્યો છું ત્યારે આ તીર્થમાં વધારે ને વધારે તેજ દેખાય છે. અને હવે તો આ ધજા ચડશે ત્યારે તો
શું કહેવાનું? એક સાધુ તરીકે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને હું આવી શક્યો, આવું જ ના આવું એવો સવાલ જ નથી, પણ આવી શક્યો એનો મને પોતાને ખૂબ જ આનંદ છે. મૂળ પુરુષના ચરણોમાં પ્રણામ કરું છું. પ્રવાહી, હું પરંપરાને 3 પ્રકારે જોયા કરું છું. પરંપરા પ્રવાહી હોવી જોઈએ, જડ નહીં. પરંપરા પવિત્ર હોવી જોઈએ, અપવિત્ર નહીં. પરંપરા પરોપકારી હોવી જોઈએ. આજે પાઘડીના દર્શન કરીએ, ભોજલરામ બાપાની જપમાળાના દર્શન કરીએ, એના ઢોલિયાને સ્પર્શ કરીએ, કે જે ગાદલા ઉપર વિરાજતા હતા એમની શૈયાના આપણે દર્શન કરીએ, તો હજી પણ અહીંયા ભક્તિના અણુ પરમાણુ વિલસે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. પુનઃ પુનઃ આખી એ પરંપરાને પ્રણામ કરીને આ 3 દિવસીય ઉત્સવ એ તો એની કૃપાથી જ થયો હોય, એની ઈચ્છાથી જ થયો હોય. એ હનુમાનજીની કૃપાથી સુચારુ રૂપે સંપન્ન થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. જય સિયારામ.